બધા ઓમ ને ઓમ એટલે આમાં મને ખબર ના પડી યાર. તમને ખબર ના પડી એમ? હા 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 સામે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા દ્વારા હા હા આપણે સ્વચ્છતા વિશે સમજાવતા હોય હા. રાજા ગંદકી કરવી નહીં, હા. આટલો કચરા પેટીમાં નાખો, હંમેશા પોતાનો ઉપયોગ કરો, હા. આટલું આપણે સમજાવતા હોય હા. એને સમજણ ના પડે ના પડે. તો આપણા દાદા ગયા એમને ને આપણે જવાના એમને. હા 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 રંગાભાઈ વાત તમારી સાચી છે. હા. આપણે સરકારશ્રીનો સંદેશો છેવાડાના માનવી સુધી ટીવીને આપણે સમજાવતા હોય કે આપણું ઘર આંગણું સ્વચ્છ રાખવું જોઈએ, હા. આપણું ભણિયારું સ્વચ્છ રાખવું જોઈએ, હા. આપણા શેરી મોહલ્લા સ્વચ્છ રાખવા જોઈએ હા. અને આપણે ખુલ્લામાં જ્યાં ત્યાં ગંદકી કરવી જોઈએ નહીં. કાળા ખાબુચિયા ભરેલા હોય ત્યારે ભૂલી દેવા જોઈએ, હા. પાણીને વહેતું કરવું જોઈએ. આવું આપણે ઢોલ ટીપીને સમજાવતા હોય, હા. કહેતા હોય અને ના સમજીએ તો પછી આપણા બાપ દાદા ગયા ઓમને ઓમ અને આપણે જવાના ઓમને ઓમ ઓમને ઓમ. રંગલાભાઈ હા. સાંભળો, આપણા ગામમાં આપણે સ્વચ્છતા કેવી રીતે રાખવાની છે? હા. આ કચરો કચરા પેટીમાં નાખવાનો છે. સાહેબ તમારી વાત સાચી છે. હા હું સવારમાં વહેલો ઉઠું ને સાહેબ, હા. એટલે હું પછી ઝાડુ લઈને બધો કચરો કાઢું. હા. એ કચરો હું સાહેબ પછી કપડાની પેટીમાં નાખી આવું છું. એટલે સમા કપડાની પેટીમાં. એટલે આ તો કપડાની પેટીમાં કહે છે. હા? કચરો ક્યાં નાખવાનો? આ છોકરાઓ શું કહે છે? સાહેબ હું એમ તો કહું છું શું? કપડાની પેટીમાં.